टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સાયબર ફ્રોડની તપાસમાં વધુ એક ઘટસ્ફોટ થયું છે। સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ભાડે આપવાના રેકેટની તપાસ કરતી પોલીસ સામે આરોપીઓની વધુ એક કરતૂત સામે આવી છે। સાયબર ફ્રોડમાં મિત ખોખર સહિત 3 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી। આરોપીઓના ફોટોગ્રાફ જાહેર થતા વધુ એક વ્યક્તિ પોલીસ સામે આવ્યા છે। આરોપી મિત ખોખરે ફરિયાદી સાથે ₹36 લાખની છેતરપિંડી કર્યાનો આરોપ છે। 7 થી 8% નફાની લાલચ આપીને ફોરેક્સ ટ્રેડિંગમાં મૂડી રોકાણ કરાવીને છેતરપિંડીની ઉધના પોલીસ સ્ટેશને નોંધાઈ છે ફરિયાદ। અને આ રૂપિયા એણે કેશમાં લીધા હતા અને એને એવી સ્કીમ આપી હતી કે એ ફોરેક્સ ટ્રેડિંગમાં આ પૈસા રોકશે અને ફોરેક્સ ટ્રેડિંગમાં આ જે ભોગ બનનાર છે એનું એક એકાઉન્ટ પણ ખોલવામાં આવશે।